વિરમગામ શહેરમાં ગોલવડી દરવાજા પાસે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટના સામે આવી છે। વિરમગામ ગોલવડી દરવાજા પાસે મોડી રાત્રિએ બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વિરમગામ શહેરના ગોલવડી દરવાજા પાસે આવેલા અવાડા વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર પાસે રહેલા બંધ કેબિનમાં સામાન્ય આગ બાદ ગેસના બોટલમાં પણ બ્લાસ્ટ થતા આગ વિકરાળ સ્વરૂપે ધારણ કર્યું હતું। મોડી રાત્રિએ ગોલવડી દરવાજા પાસે ભજીયાના વેપારીના બંધ કેબિનમાં ગેસની બોટલમાં બ્લાસ્ટથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર એક કેબિન 2 લારીઓમાં આગ ભભૂકવાની ઘટનાને જાણ થતાં વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સમગ્ર મામલે આગનું કારણ અકબંધ છે અને કોઈ પણ જાનહાનિના સમાચાર નથી। આગની ઘટનામાં કેબિન તેમજ 2 લારી તેમજ વીજ ટ્રાન્સપોર્ટરને નુકસાન પહોંચ્યું હોય તેમ જણાઈ રહ્યું છે।